નવસારીના તળાવોમાં જોવા મળી રહ્યું છે જળકુંભીનું સામ્રાજ્ય, જેને દૂર કરવાની તસદી પણ પાલિકા સત્તાધીશો નથી લઈ રહ્યા। ઉનાળામાં શહેરના લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે 7 તળાવ બનાવવામાં આવ્યા હતા। ઇન્ટરલિંક પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો હતો, પણ અમુક તળાવમાં ફક્ત લાઈનો નાખવામાં આવી છે। કામગીરી પૂરી નથી કરાઈ। આ પ્રોજેક્ટ માટે 5 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું, પણ કોઈ પ્રકારની કામગીરી કરાઈ નથી। એક તરફ નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી CR પાટીલે લોકોને પાણી સંગ્રહ કરવા માટે સૂચનો તો આપી રહ્યા છે, તો બીજી તરફ નગરપાલિકાના કરોડો રૂપિયાના તળાવમાં આ રીતે જળકુંભી ઉકી નીકળી છે, તો પાણી બિનઉપયોગી બની રહ્યું છે। ત્યારે પાણીની તંગી અનુભવતા નવસારીના લોકો નક્કર કામગીરી ક્યારે કરવામાં આવશે તેની રાહ જોઈ રહ્યા છે। તો એ કમિશનર પાસેથી અમે એવી આશા રાખીએ કે જે તળાવની અંદર જળકુંભીઓ થઈ છે એ જળકુંભીઓનો નિકાલ કરી એ પાણી જે નવસારીના શહેરીજનોને મળે એવી કોઈ આયોજન કરે। એ તળાવની અંદર જે છે પહેલા તો એનું જે અત્યારેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ડિવોટરિંગ કરીને જળકુંભી કાઢવામાં આવશે અને ફરી એ નહીં ઉપયોગમાં આવે, ફરી એ નહીં થાય એના માટેનું ધ્યાન લેવામાં આવશે। આ જે વિસ્તારની અંદર એક બ્યુટિફિકેશનનું તળાવ બને એવી ત્યાંના લોકોની પણ માંગ છે, એટલે એ માંગને ચિરકાર કરવા માટેનો મહાનગરપાલિકાનો પણ આ એક પ્રોજેક્ટ આવનારા વર્ષની અંદર